તો વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। ચોમાસાની વચ્ચે પણ વરસાદે બ્રેક મારી અને ખેડૂત સહિત સૌની ચિંતા વધી ગઈ। વરસાદ કેમ અટક્યો, ક્યારે ફરી મેઘરાજા મહેરબાન થશે અને રાજ્યના જળાશયની હાલની સ્થિતિ શું છે તે જોઈએ વિસ્તારથી આ રિપોર્ટ। વરસાદની ચિંતાજનક સ્થિતિ, 7 દિવસ વરસાદની શક્યતા નહિવત। વરસાદી સિસ્ટમ નથી કોઈ સક્રિય, જાણો ક્યારે થશે બંગાળની ખાડી સક્રિય। વરસાદને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે। હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે અને આગામી દિવસોમાં માત્ર સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે। ચોમાસા દરમિયાન પણ ઉકળાટનો અહેસાસ થશે। 12 થી 14 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। દરિયાકાંઠે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધી વરસાદની 20% ઘટ નોંધાઈ છે। 7 दिनों में हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है, सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में। और इसके साथ ही अगर देखते हैं तो जो तापमान है अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज़्यादा बने हुए हैं, जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया। तो दक्षिण गुजरातમાં વરસાદી ધબધબાટી બાદ પણ રાજ્યમાં હાલ જરૂરિયાત કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સિઝનમાં અત્યાર સુધીમાં 178.7 મિલીમીટર વરસાદ હોવો જોઈએ, તેની સામે હજુ 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સિઝનમાં 9% ઓછો છે। રાજ્યમાં વરસાદનો જાણે પહેલો રાઉન્ડ પૂરો થયો અને વરસાદે બ્રેક મારી દીધી। જો કે હજુ પણ કેટલાક જિલ્લામાં વરસાદ થયો નથી। આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, સાંભળો। जुलाई महीनाना प्रथम अठवाडियानी अंदर राज्यनी अंदर सार्वत्रिक वरसादनो राउंड जोवा मळ्यो, जेमां राज्यनी अंदर 75 થી 80% विस्तारनी अंदर सारा वरसाद नोंधाया, वावणी लायक वरसाद थया। एमां पण जे सौराष्ट्રના दक्षिण भागो होय અને સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। એટલે રાજ્યની અંદર 75 થી 80% વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે। આજની તારીખે પણ 20 થી 25% વિસ્તાર છે વરસાદથી વંચિત છે, જેમાં ખાસ કરીને પોરબંદરના 50% વિસ્તારો, દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લો છે એની અંદર ખાસ કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી વાવણી લાયક વરસાદ થયો નથી। બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા હતી, પણ હાલમાં આવી કોઈ સિસ્ટમ સક્રિય નથી। અરબ સાગર પણ નિષ્ક્રિય છે, બંગાળની ખાડી પણ નિષ્ક્રિય છે, જેને કારણે જે ચોમાસું ધરી હોય એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસી ચૂકી છે અને બંગાળની ખાડી છે એની અંદર એક સિસ્ટમ બનવાની આશા હતી, પણ હમણાં અત્યારે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આપણે ગુજરાત રાજ્યને લાભ નહીં આપે। એનું કારણ છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા 2.5 ડિગ્રી ઊંચું છે અને સ્વાભાવિક રીતે આ વર્ષે અલ્નીનો છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું છે, જેને કારણે ત્યાં સાયક્લોન અને ટોર્નાડો જેવી પરિસ્થિતિ બની રહી છે। ચીન અને તેની આસપાસ ત્રાટકેલા બાવી વાવાઝોડાની અસર બંગાળની ખાડી પર સર્જાઈ છે, જેનાથી કોઈ સિસ્ટમ સક્રિય ન બનતા વરસાદ ખેંચાઈ ગયો છે। બાવી નામનું સાયક્લોન સક્રિય છે, જેને કારણે જે આપણે બંગાળની ખાડી છે એના પવનો છે પૂર્વ તરફ ખેંચાઈ રહ્યા છે અને બંગાળની ખાડીનો જે ભેજ હોય એ ભેજવાળા પવનો જ્યારે પૂર્વ તરફ પ્રશાંત મહાસાગર તરફ જઈ રહ્યા છે, જેને કારણે અત્યારે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ છે એ નથી બની રહી। એટલે હવે આ જે બાવી નામનું તોફાન છે એ આવતીકાલે લગભગ એમ કહી શકાય કે લેન્ડ થઈને ઘણું બધું નબળું પડશે। ત્યાર પછીથી બંગાળની ખાડી છે એની પવનોની દિશાઓ બદલી શકે છે અને એ પછીથી આપણે બંગાળની ખાડીની અંદર પણ કોઈ વરસાદી સિસ્ટમ બની શકે છે। તો હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે કે 15 જુલાઈથી 20 જુલાઈ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। બાવી વાવાઝોડાની અસર પૂરી થતા સામાન્ય વરસાદી સિસ્ટમ બનશે અને તેની અસર વર્તાશે।
જો કે અત્યારે રાજ્યની અંદર જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર આકાશ છે એ ખુલ્લું છે, ક્યાંય વરસાદની ગતિવિધિ નથી. પણ આવનારા દિવસમાં 2 રાઉન્ડ એટલે કે જુલાઈ મહિનાની અંદર હજુ પણ 2 રાઉન્ડની અંદર વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેમાં અરબ સાગર હવે સક્રિય થવાનો છે અને જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે 15 જુલાઈ 2026 થી લઈ અને 20 જુલાઈ 2026 દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એટલે કે 15 થી 20 જુલાઈમાં જે વરસાદ પડશે એની તીવ્રતા ઓછી હશે, પણ એ પછી જે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે, જેને કારણે 25 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. ત્યારે રાજ્યમાં જળાશયની સ્થિતિ શું છે તેની વાત કરીએ તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2,29,518 MCFT જળ સંગ્રહ છે, જેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.81% જેટલો થાય છે. હાલ સરદાર સરોવર ડેમમાં 8,833 ક્યુસેક પાણીની આવક સામે 619 ક્યુસેક પાણીની જાવક છે. સારા પાણીની આવકથી 90%થી વધુ ભરાયેલા 10 જળાશયો હાઈ એલર્ટ પર રખાયા, જ્યારે 80 થી 90% ભરાયેલા 4 ડેમને એલર્ટ અને 70 થી 80% ભરાયેલા 10 ડેમને વોર્નિંગ પર રખાયા છે, જ્યારે 182 જળાશયોમાં હાલ 70% થી ઓછો જળ સંગ્રહ છે. એક તરફ વરસાદે વિરામ લેતા રાજ્યમાં વરસાદની ઘટ વધી રહી છે, બીજી તરફ મોટાભાગના જળાશયોમાં હજુ પૂરતો જળ સંગ્રહ થયો નથી. હવે સૌની નજર 15 જુલાઈ બાદ બનનારી વરસાદી સિસ્ટમ પર છે. જો આગાહી મુજબ વરસાદ થાય તો ખેતી અને જળ સંગ્રહ બંનેને રાહત મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.